અમે આ બોમ્બે તરફ જતી બિહારની ટ્રેન છે. એની અંદરથી અમને CWC ઇન્દોરથી ફોન આવેલો અને અમારા ડી સ્ટાફ અને PSIના માણસોને અમે સૂચના કરેલી. એમાં બાળકોની તસ્કરી કરવામાં આવે છે એવું પ્રાથમિક હકીકત હતી. અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે. ટોટલ 41 બાળકો છે, જેમાં 16 બાળકો છે એ માઇનોર છે અને તમામ સુરત જવાનું કહે છે. અમુક જે બાળકો છે તો જે 18 વર્ષની ઉપરના છે મોટા ભાગે ત્યાં બોમ્બે જવાના છે એવું અત્યારે જાણવા મળ્યું છે. અને જે અમારા બાળ રિમાન્ડ હોમના અધિકારી હાજર છે એમને અમે લિસ્ટ બનાવી અને સોંપીશું. આગળનું જો તપાસમાં કંઈ ગુનાહિત જણાઈ આવશે તો બાળ તસ્કરી અથવા તો જે કંઈ કલમો હશે એ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં. અમે અત્યારે તો લિસ્ટ બનાવીએ છીએ. તમામ બાળકોના પરિવારનો સંપર્ક કરવામાં આવશે અને જે માઇનોર બાળકો છે તેમના વાલી વારસો જો આવશે તો એમને કાયદેસરની કાર્યવાહી કરીને પરત સોંપવામાં આવશે.